વડોદરા ખાતે ભારત કલ ઓર આજના વિષય પર વક્તવ્ય કાર્યક્રમ યોજાયું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગર અને શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ સેલ સાથે ભારત કલ ઓર આજના વિષય પર વડોદરાના રેસકોર્સ ખાતે વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા વિભાગના વિવિધ સેલ જેમ કે આર્થિક સેલ, વ્યાપાર સેલ, શિક્ષક સેલ, સીએલ સેલ, બુદ્ધિજીવી સેલ અને ડોક્ટર સેલ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ અધ્યક્ષ ગોરધન ઝડફિયા, મુખ્ય દંડક સાંસદ રંજનબેન ભટ્ટ સહિત વડોદરાના મેયર પિંકીબેન સોની અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રેરક શાહ અને દેવાન શાહ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય રીતે અમારા જે જુદા જુદા સેલ છે, એજ્યુકેશન સેલ, બૌદ્ધિક સેલ, વ્યાપાર સેલ, આર્થિક સેલ, આ બધા જે અમારી વિંગ છે ઓર્ગેનાઇઝેશન, એની અંદર જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકો, એમની સાથે અમે સંવાદ કરીએ છીએ અને આખા રાજ્યમાં આ વિષય દેશભરમાં આમ તો કરીએ છીએ। તો જે સામાન્ય રીતે રોજબરોજની પ્રક્રિયામાં રાજનીતિ સાથે જોડાયેલા નથી, પરંતુ દેશની આજ અને આવતીકાલ, જે મોદીજી કહે છે ને કે આઝાદીના 100 વર્ષ પૂરા થાય તો ભારત મહાસત્તાના સ્થાને બેસે, તો વોટ આર ધ વેઝ એન્ડ વોટ આર ધી ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રીચ ધેર, તો એના માટેની આખી અમારી એક થોટ પ્રોસેસ છે અને એ થોટ પ્રોસેસ હાઉ ઇટ વોઝ ડેવલપ્ડ રાઇટ ફ્રોમ જનસન, અને એ અમે લોકોની વચ્ચે મૂકીએ છીએ અને એમાં વિઝનરી જે આપણા જેટલા સમજી શકે એટલે મોટેભાગે બૌદ્ધિક એજ્યુકેટેડ પ્રકારનો માસ છે, તે આમ સીધા પબ્લિકમાં નથી, પરંતુ દે આર ધી ટ્રેન્ડ સેટર્સ, દે આર ધી ઓપિનિયન મેકર્સ, અને એમનો અમારે સંપર્ક કરવો હોય તો આ માધ્યમ છે।